તો ચાલો જાણીએ કે એવા કયા 10 સ્પેશિયલ પરાઠા છે જેને ખાવાથી શરીરમાં ભરપૂર પ્રોટીન મળશે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જ્યારે ખાવાની વાત આવે તો આપણે ઘણા બધા નખરા કરતા હોઈએ છીએ અને જ્યારે ખાસ કરીને બાળકોની વાત કરીએ તો બાળકોને કંઈક નવું ને નવું ખાવાની ખૂબ મજા પડતી હોય છે। હવે જ્યારે આખું અઠવાડિયું એક પ્રકારનું ડાયટ ખાય તો રવિવારે કંઈ ને કંઈ ચટપટી વાનગી કંઈ ને કંઈ નવું ખાવા માંગતા હોય છે। હવે બાળક હોય તો તેને આપણે કેટલી વાર સમજાવી શકાય, પરંતુ જો તમે બાળકને હેલ્ધી ખાવાનું આપવા ઈચ્છો છો, હેલ્ધી ખોરાક આપવાનો ઈચ્છો છો તો તમારે તેમની પસંદગી અને તેમનો મૂડ પણ જાણવો પડશે। આ સિવાય તમે એમને જે ખોરાક આપી રહ્યો છો એનો સ્વાદ પણ ખૂબ અગત્યતા ધરાવે છે। ચલો વાત કરીએ, જો તમારું બાળક પણ ખાવા માટે આનાકાની કરી રહ્યું છે તો તેને એવી કઈ 10 જાતની વાનગી આપી શકાય કે જે તેના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે। તો મિત્રો, બાળકોને તમે પ્રોટીનયુક્ત ખોરાક આપો એ ખૂબ જરૂરી છે। હવે જો બાળક વારંવાર ખાવામાં આનાકાની કરતું હોય તો તમે પ્રોટીનયુક્ત આ 10 પરાઠા બનાવી એને ખવડાવી શકો। તો આપણે વાત કર્યા છે પ્રોટીનથી ભરપૂર પરાઠાની। હવે આ પરાઠા ન તો ફક્ત સ્વાદિષ્ટ છે પરંતુ લાંબા સમય સુધી તમારા શરીરમાં એનર્જીને પણ કાયમ રાખે છે। તો ચાલો જાણીએ કે એવા કયા 10 સ્પેશિયલ પરાઠા છે જેને ખાવાથી શરીરમાં ભરપૂર પ્રોટીન મળશે। સૌથી પહેલાં વાત કરી દઈએ સત્તુ પરાઠાની। તો તમે સત્તુ પરાઠા તો જાણ્યા હશે। હવે આ સત્તુ પરાઠા પ્રોટીનથી ભરપૂર છે। યુપી અને બિહાર જેવા રાજ્યોમાં ખાવામાં આવે છે। એવામાં બાળકોના જો ટિફિનમાં તમે આપી દો છો તો તેમને બ્રેકફાસ્ટ અને લંચ માટે પણ ખાઈ શકાશે। ચાલો આ સિવાય વાત કરીએ દાલ પરાઠા। તો તમારા ઘરમાં જો બાળક કોઈ જાતની દાળ ન ખાતું હોય તો તમે એ દાળમાંથી ટેસ્ટી પરાઠો બનાવીને એને ખવડાવી શકો। વાત કરીએ પનીર પરાઠા। તો પનીર તો કોને ન ભાવે, તમે તમારા બાળકને પનીર પરાઠા પણ ખવડાવી શકો। પનીર પ્રોટીનનો એક ખૂબ સારો સ્ત્રોત છે અને પનીરમાં તમે થોડા મસાલા એડ કરો એટલે ખૂબ સ્વાદિષ્ટ પરાઠા બનીને રેડી થઈ જશે। ચલો વાત કરીએ સોયાબીન પરાઠાની। તો સોયા ચંક્સને તમે મસળીને એક લોટનો ફોર્મ આપી દો અને બાદમાં એ લોટમાંથી પરાઠા બનાવી બાળકને ટિફિનમાં આપી દો। વાત કરીએ મગની દાળના પરાઠાની। તો મગની દાળના પરાઠા પ્રોટીનથી ભરપૂર હોય છે। હવે તમે એને બ્રેકફાસ્ટ અથવા લંચમાં પણ ખવડાવી શકો। વાત કરીએ વટાણાના પરાઠાની। તો બાળકો હંમેશા સ્વસ્થ ખોરાક ખાવાની જ તમને ના પાડશે, પરંતુ જો તમે આવા વટાણામાંથી પરાઠા બનાવીને એમને ખવડાવશો તો ખૂબ હોંશે હોંશે ખાઈ જશે। ચલો વાત કરીએ ઓટ્સ પરાઠા વિશે। તો ઓટ્સની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ફાઇબર અને પ્રોટીન ભરપૂર છે। હવે તમે એને પીસીને લોટમાં મિક્સ કરી પરાઠાનો ફોર્મ આપી શકો। પાલક પરાઠા। તો પાલકની અંદર પણ ખૂબ પ્રોટીન છે। પાલકને પીસીને તેમાં થોડું લોટ એડ કરી તેના સ્વાદિષ્ટ પરાઠા બનાવી શકાય છે। વાત કરીએ ચણા દાળની। તો ચણા દાળમાં પણ પ્રોટીન તો ભરપૂર છે। હવે આ દાળ એવી છે કે બાળકો ખાવા માટે આનાકાની કરશે, પરંતુ જો તમે આ દાળમાં થોડો લોટ મિક્સ કરી અને મસાલા એડ કરીને પરાઠા બનાવી આપો છો તો બાળક હોંશે હોંશે ખાઈ લેશે। તો દર્શક મિત્રો, આ એવા પરાઠા છે કે જે તમે ઘરે સરળતાથી બનાવી શકશો અને તમારા બાળકને લંચમાં અથવા બ્રેકફાસ્ટમાં ખવડાવી શકો છો। બાળકના શરીરમાં પ્રોટીનની ઉણપ ક્યારે ન સર્જાશે। તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।